ડ્રોનની મદદથી મચ્છરોને ન થવાના પાયલોટ પ્રોજેક્ટનો અમદાવાદમાં શુભારંભ. મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા ડ્રોનની મદદથી મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોને શોધવા તેમજ દવા છંટકાવ કરવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉપદ્રવ અટકાવવાની આ આગવી પહેલ કરવામાં અમદાવાદ જિલ્લા પંચાયત મધ્ય ગુજરાતમાં પ્રથમ છે. ચાંગોદર ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા તેમજ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શૈલેષ પરમારની ઉપસ્થિતિમાં આ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. અમદાવાદ જિલ્લા પંચાયતના આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોનની મદદથી મચ્છરોના ઉપદ્રવ અટકાવવાની કામગીરી ચાંગોદર ગ્રામીણ તેમજ ઔદ્યોગિક વિસ્તાર અને સાણંદના ઔદ્યોગિક વિસ્તારોમાં કરવામાં આવશે. માણસની પહોંચથી દૂર એવા ઊંચાઈ પરના સ્થાનો અંતરિયાળ સ્થળોએ ડ્રોન પહોંચીને મચ્છર નાબૂદીનું કાર્ય કરશે. મકાનોની અગાસી પર ખુલ્લી ટાંકીઓ, ટાયર, પાણીના ખાબોચિયા જેવા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધવા ડ્રોન સર્વેલન્સ કરવામાં આવશે. મચ્છરના ઉત્પત્તિ સ્થાનોને ઓળખી ત્યાં દવા છંટકાવની કામગીરી પણ ડ્રોન કરશે. AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીથી ડ્રોન મચ્છરના ઉત્પત્તિ સ્થળોને આપોઆપ આઈડેન્ટિફાઈ કરી લેશે. આવા તમામ સ્થળો અને મચ્છર નાબૂદી કામગીરીનો ડેટા લાઈવ અપડેટ થશે. મચ્છરના ઉત્પત્તિ સ્થાનોની જાણ મકાન માલિક, फैक्ट्री मालिक ने पण तुरंत कराशे. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.